પેશન્ટ ટાઈમ પર નથી પહોંચતું એના કારણે આઈસીયુનો આઉટકમ ફેવરેબલ નથી આવતો. વોટ આઈ હેવ નોટિસ્ડ ઇન માય પ્રેક્ટિસ. જ્યારે પણ છે ને જનરલ પ્રેક્ટિશનર્સ કે એવી રીતના જે ફિઝિશિયન્સ હોય એ લોકો એવી રીતનું ફેમિલીને ગાઈડ કરે કે ભાઈ હવે તમારે આઈસીયુમાં જવું પડશે, તો જે ફેમિલી હોય ને ડરી જાય, બોલે ના ના આપણે આઈસીયુમાં તો નથી જવું, જો સાહેબ જો દવાથી પોસિબલ થતું હોય તો આપણે કરી લઈએ. તો શું મોડા આઈસીયુમાં પહોંચવાથી, જે સમયસર એ ડિસિઝન ના લેવાથી કોઈ મોટા કોન્સિક્વન્સીસ આપણે ફેસ કરવા પડે? યુઝ્યુઅલી 99% ઓફ ધ કેસીસમાં આઈસીયુ આઉટકમ જો ના આવતો હોય તો દેટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી વન રીઝન, પેશન્ટ ટાઈમ પર નથી પહોંચતું એના કારણે આઈસીયુનો આઉટકમ ફેવરેબલ નથી આવતો. વોટ આઈ હેવ નોટિસ્ડ ઇન માય પ્રેક્ટિસ. પણ આવો પરસેપ્શન કેમ છે આઈસીયુમાં? એક તો કોમ્યુનિટી સ્ટિગ્મા કે આઈસીયુમાં જશે તો પાછું નહીં આવે. કરેક્ટ. બીજું, ભાઈ આઈસીયુમાં ગયું એટલે પેશન્ટનું બિલ એકદમ જબરજસ્ત થશે. થિંગ ઇઝ ઇનિશિયલી જ્યારે 90s 80s ને 1990sમાં જ્યારે 90 to 100% મોર્ટાલિટીઝ આઈસીયુમાં થતી હતી, હવે એવું છે કે દેટ મોર્ટાલિટી હેઝ રિડ્યુસ્ડ ટુ લેસ દેન 50%. ઓકે. સો ધ ઇમ્પોર્ટન્સ ઇઝ જે એગ્રેસિવનેસ સાથે મોનિટરિંગ થાય છે એના કારણે રિડ્યુસ થયું છે મોર્ટાલિટી. સો ઇટ ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ ટુ બી ઇન ધ આઈસીયુ. ઇફ એટ ઓલ ડૉક્ટર સેઝ કે ભાઈ આઈસીયુની જરૂર છે, ઇમિજિએટલી જાઓ.